પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજે નવીન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 2024નું વર્ષ પ્રભુની કૃપામાં આશીર્વાદિત રહ્યું, સલામત રહ્યું અને પ્રભુની કૃપાથી આખું વર્ષ પ્રભુએ આપણને સંભાળ્યા, એક એક દિવસ આશીર્વાદિત કર્યો. અને આજે 2025નું વર્ષ એટલે નવા વર્ષની ભેટ પ્રભુએ આપણા જીવનમાં આપી છે. અને ગયા વર્ષમાં આપણે એક એક દિવસ પ્રભુનું વચન શીખ્યા અને હવે નવીન વર્ષમાં પ્રવેશ પામીએ છીએ ત્યારે નવા નિર્ણય સાથે, નવી તક સાથે પ્રભુ આપણને એની કૃપા આપે છે. અને એટલા માટે અમારા તરફથી, અમારા પરિવાર તરફથી આપ સર્વને નવીન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ગયા વર્ષમાં તમે અમારી સેવાઓ માટે પ્રાર્થનાઓ કરી, મદદરૂપ બન્યા, વચનો દ્વારા ઉત્તેજન આપ્યું, માટે આભાર. અને એમ 2025ના વર્ષમાં સાથે મળીને પ્રભુના વચનો આપણે શીખીશું અને પ્રભુનો મહિમા પ્રગટ કરીશું. તું 20માં બાઇબલમાં 365 વખત આ શબ્દ લખવામાં આવેલો છે. એનો અર્થ એમ થયો કે એક એક દિવસ આપણે બીવાની કે ગભરાવાની જરૂર નથી. એક એક દિવસ પ્રભુ એના વચનો દ્વારા આપણને ઉત્તેજન આપે છે. અને એટલે એ વચન આજે તમારી સમક્ષ મૂકવા માગું છું. તું 20માં આમ તેમ જોઈશમાં, ગભરાઈશ નહીં. અને એ વચનો તો 365 દિવસના બાઇબલમાં લખવામાં આવેલા છે. પણ આજે આપણે યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી 3 વચનો આપણને ઉત્તેજન આપે છે, જોઈશું. પહેલું વચન યશાયા 8 અને 12. કાવતરું કરનાર લોકોથી બીસ નહીં અને ડરીશ નહીં. સૈન્યનો દેવ યહોવા, તેને તમે પવિત્ર માનો અને તેનાથી બીવો અને તેનો ડર રાખો. કેટલું અદ્ભુત વચન આજે સવારે 2025ના વર્ષમાં. કાવતરું કરનાર, તમારી વિરુદ્ધ જનારા લોકોથી બીવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. સૈન્યના દેવ યહોવાની બીક રાખો, પ્રભુથી ડરો, તેનાથી બીવો અને તેની આધીનતામાં રહો. કાવતરું કરનાર ને તમને તોડી નાખનાર લોકોથી બીસો નહીં. 2025ના વર્ષમાં પ્રભુનું આ પ્રથમ વચન આપણને આપે છે કે આપણે એવા લોકોથી બીવાની, ગભરાવાની જરૂર નથી. બીજું વચન યશાયા પ્રબોધક 41 અને 8થી 10 વચનો જોજો. ત્યાં પ્રભુનું વચન એના લોકને, એની પ્રજાને, એના પસંદ કરાયેલા લોકને શું કહે છે? હે મારા સેવક ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહીમના પસંદ કરેલા યાકૂબ, મેં તને પૃથ્વીના છેડાથી પકડી લીધો છે અને તને બોલાવ્યો છે. કેટલી અદ્ભુત વાત! પ્રભુએ ક્યાંથી આપણને ક્યાં સુધી લાવ્યા, પકડી લીધા, બોલાવી લીધા, પસંદ કર્યા, તેડ્યા. અને એવું એક નામ પ્રભુએ આપણને આપ્યું છે. ત્યારે પ્રભુ શું કહે છે? એટલા માટે તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે, મેં તારો ત્યાગ કર્યો નથી, માટે તું 20માં, કેમ કે હું તારી સાથે છું. જો પ્રભુએ આપણને પસંદ કર્યા છે, પ્રભુએ આપણને નામ દઈને બોલાવ્યા છે, ત્યારે પ્રભુ 2025ના વર્ષમાં પ્રથમ દિવસે કહે છે, બીસો નહીં, ગભરાશો નહીં, મેં તમને બોલાવ્યા છે, હું તમારી સાથે છું. આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો દેવ છું. હવે 2025ના વર્ષમાં એક નિર્ણય સાથે આમ તેમ જોવાનું નથી, પ્રભુ તરફ દ્રષ્ટિ રાખીને જવાનું છે. મેં તને મારા જમણા હાથથી પકડી રાખ્યો છે, મેં તને નિભાવી રાખ્યો છે, મેં તને પકડી રાખ્યો છે. અને 2025ના વર્ષમાં પણ એ જ આશીર્વાદ આપીશ. ને ત્રીજું વચન યશાયા 43 અને 1. પણ હે યાકૂબ, તારો ઉત્પન્ન કરતા યહોવા, ને હે ઇઝરાયલ, તારો બચાવનાર, બનાવનાર એવું કહે છે કે તું 20માં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તેને બોલાવે છે, તું મારો દેવ છે. હે યાકૂબના દેવ, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. ઇઝરાયલના દેવ, હે ઇબ્રાહીમના દેવ, હે ઈસાકના દેવ. તો અહીંયા પ્રભુ કહે છે કે હે યાકૂબ, તારો ઉત્પન્ન કરતા, તને પેદા કરનાર, તને ઉત્પન્ન કરનાર ઈશ્વર હું છું. અને મેં તને પસંદ કર્યો છે, મેં તને બોલાવ્યો છે, અને તારો બનાવનાર ઈશ્વર હું છું. અને તું 20માં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, તને તારણની યોજના આપી છે, મેં તારું નામ લઈને તને બોલાવે છે, અને તું મારો છે. વાલાઓ, અદ્ભુત 3 વચનો. તો 20માં પૃથ્વીના છેડાથી પ્રભુએ આપણને પસંદ કર્યા, તેડ્યા, ખ્રિસ્તી નામ આપ્યું. એક એક આશીર્વાદો એક એક વર્ષના, એક એક દિવસના આપ્યા. 365 દિવસના તું 20માં, આમ તેમ જોઈશમાં, ગભરાઈશ નહીં, હું તારી સાથે છું.
અને એ વચનો તો 365 દિવસ એટલે 2024ના વર્ષમાં આપણને સંભાળ્યા અને આવનારું 2025નું વર્ષ ખૂબ આશીર્વાદિત થાય. આજનું નવીન વર્ષ આપણા બધા માટે આશીર્વાદિત બને એવી અમારી શુભકામનાઓ પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે નવીન વર્ષની ભેટ અમને મળી, આજે નવા વર્ષના નવા આશીર્વાદો પ્રાપ્ત થયા. આભાર માનતા પ્રભુ 365 દિવસના પ્રથમ દિવસે તું 20માં એ વચન આખું વર્ષ અમે યાદ રાખીએ અને તમારો મહિમા પ્રગટ કરીએ એવી કૃપા થવા દો. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.